તો હાલો ગુજરાતી મિત્રો, તો અમે જોયા દિલ મદ્રાસી મૂવી. તો કેવી છે મૂવી છે આપણે વાત કરીએ તો શિવા કાર્તિકેય સર અને વિદ્યુત સરની આ મૂવી છે અને મૂવી એક્શન થ્રિલર મૂવી છે. તો આગળ વાત કરીએ કે મૂવી કેવી છે. સો સ્ટાર્ટિંગમાં જ આપણને રઘુ સર જે નામ છે શિવા કાર્તિકેય સરનું, તો રઘુ નામના વ્યક્તિ હોય છે અને એક છોકરો સારો હોય, ડિસિઝન હોય, સારું કામ પણ કરતો હોય, પણ થોડું એના મગજના કારણે તેઓ આ મૂવીની અંદર તો એવા દેખાવામાં આવે છે. બાકી ઓનેસ્ટલી તેઓની એક્ટિંગ તો બહુ સારી લાગી ભાઈ. એના લીધે તો હું આ મૂવી જોવા ગયો અને વિદ્યુત સર હતા એના લીધે પણ જોઈએ મૂવી જોવા, કેમ કે તેઓનું કામ પણ સારું છે, બે એક્ટર સારા છે એટલે મૂવી જોવા ગયા. અને સ્ટોરી લાઈનની વાત કરીએ કે આમાં લવ સ્ટોરી છે. તો લવ સ્ટોરીના જે પહેલા જ ભાગમાં લવ સ્ટોરી બતાવવામાં છે અને જે પાછળની થશે ને જે પાછળના સીન એમાં લવ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય ને એ બતાવવામાં છે. એવું નહીં કે આખી લવ સ્ટોરી મૂવી, લવ સ્ટોરીની વાત નહીં કે લવ સ્ટોરી પહેલાં જ પોઈન્ટથી પકડે ને કે છેલ્લા ઊંધી લવ સ્ટોરી ઊંધી આ મૂવીને ખેંચી જાય છે. તો એક છોકરીના લીધે ભાઈ મિશન પર જતા રહેશે, માર બાદ વિલન હોમ લડવા જતા રહો. ભાઈ વિચાર કરો અત્યારે એક છોકરી માટે તેઓ જતા રહે છે, રઘુ નામનો માણસ. પછી મૂવી જે પાછળના ભાગ રહે પછી મૂવી ચાલુ થાય છે. એમાં એકદમ એવું એક્શન બતાવ્યું છે ભાઈ, મજા આવી ગઈ એક્શન જોવાનું. જેવા શિવા સરનું જે છે આપણો શિવા કાર્તિકેય સર, તો તેમાં તમે જો પહેલાંથી મૂવી જોતા હશે, ડૉક્ટર મૂવી જોઈ છે, પછી અમરા મૂવી બે તો મૂવી જોયેલી છે અને એ ટાઈપને મને રોલ કર્યો છે ને ભાઈ. પહેલાં તો એકદમ ડિસન્ટ જેઓને આપણે ડોન મૂવી જોઈ છે ને તમે ડોન, તો એ ટાઈપ જેઓને કામ કર્યું. એના પછી બીજા જે પાછળના સીનમાં ને તો એને અમરા મૂવી અને ડૉક્ટર જેવું કામ કર્યું છે. અને આ માણસ એવો માણસ છે કે એને ગમે તે રોલ આવે ને ફિટ બેસી જાય ભાઈ. કોમેડી કહો, એક્શન કહો અને ગમે તે રીતે કહો, મને તો આ ભાઈ શિવા સરનું કામ બહુ ઓનેસ્ટલી સારું લાગ્યું. બીજા બધા એક્ટર પણ છે. હિરોઈનમાં આપણે જે રૂક્ષ્મતી વસંત છે, લગભગ હું આ પહેલી વખત મૂવી જોઈ, તો ભાઈ એવાની કોઈ ખરાબ કામ નથી, એકદમ સારું છે. મને ક્યુટ પણ લાગે છે. તો તેઓને લવ એંગલમાં પણ હિરોઈન તરીકે તેઓને પણ કામ સારું કરે છે. અને વિલનમાં વિદ્યુત સર છે તો ભાઈ કોઈ કહેવાય ના. જ્યારે પણ એ વિલન બનો, વિલન અને તેઓની એટીટ્યુડ તમે જુઓ ને જોરદાર છે ભાઈ. એક્શન તો તમે ખબર છે બધી મૂવી જોઈ છે એટલે તો કહેવાય જ ના. અને એક્શન સીન પણ બહુ સારા છે લડવાના. અને લાસ્ટમાં શિવા સર અને વિદ્યુત સર લડવાના, એ સીન તો તમે જોવાની મજા આવશે. મ્યુઝિકમાં તો અનુરાગનું મ્યુઝિક કહીએ તો બહુ સારું લાગે છે, અનિરુદ્ધનું મ્યુઝિક છે તો કોઈ કહેવા જેવું નથી. બી આમ પાછળનો જે સાઉન્ડ હોય ને એકદમ અલગ લાગે છે. સ્ટોરી લાઈનનું કીધું તમને લવ સ્ટોરી છે અને લવ સ્ટોરીના પકડતા છેલ્લા સુધી લવ સ્ટોરી રાખી છે. મૂવીની લેન્થ પણ થોડી વધારે છે, પણ જો તમે કહાની જોવા બી છે ને તો તમને કોઈ બહુ લોબી લાગશે નહીં. તમે એટલું એક્શન છે, લવ છે અને શિવા કાર્તિકેય સરનો જે એક પહેલો ભાગ અને પાછળથી ભાગ જે છે ને એમાં તેઓનું એઓને એક્ટિંગ કરી છે, હદ પાર કરી નાખી છે એવી એક્ટિંગ કરી છે. જેવું અમરા મૂવીને તમે જોયું છે ને એ ટાઈપ એઓને ખૂંખાર રોલ તેઓને કરે છે, મારધાર ટ્રેલરમાં તમે જોયું છે ને એ ટાઈપ જ તમે જોવા મળે છે. પછી AR સરનું આ ડાયરેક્શન છે, તો ભાઈ ડાયરેક્ટ મૂવી કરી છે એઓને, તો મૂવી ડાયરેક્શન સારી કરી છે ભાઈ, કોઈ ખોટી કરી નથી. પણ ખાલી સિકંદરમાં થોડું આવું કરી નાખ્યું ને તો ભાઈ વસ્તી ગોડી થઈ જાય, એ રીતે એ વાત છે. બાકી બીજા બધા એક્ટર પણ છે જેઓને કામ સારું છે ભાઈ, કોઈ કામ ખરાબ નથી. અને હિન્દી ડબ પણ બહુ સારું. જો તમે નવરા હોય તો આ મૂવી જઈ શકો છો. ફેમિલી સાથે તમે જો તો મૂવીમાં કોઈ જાતનું કોઈ એવું નહીં. ગીતો થોડા છે પણ એ ગીતને હટાવી દો, પણ બાકી સ્ટોરી લાઈન બધી રીતે મૂવી મને તો બહુ સારી લાગી. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ.